ડાંગના સાપુતારાનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું છે। આ તળાવથી સાપુતારાની હોટેલ, શાળા સહિત સ્થાનિકોને પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે અને ચારે તરફ ડુંગરો વચ્ચે આવેલ સર્પગંગા તળાવ 100 ફૂટ ઊંડાઈ ધરાવે છે। ચાલુ વર્ષે મે મહિનામાં કમોસમી વરસાદ બાદ જૂનમાં સારા વરસાદથી સૌપ્રથમ સર્પગંગા તળાવ ઓવરફ્લો થતા સૌંદર્યને ચાર ચાંદ લાગ્યા છે અને સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં ઓવરફ્લો થતું સર્પગંગા તળાવ જુલાઈ મહિનાની શરૂઆત થતા જ પીવાના પાણીની સમસ્યાનો અંત લાવે છે। ये हमारी सर्पगंगा लेक है जो हर साल जाके अगस्त सितंबर में जाके पूरी फुल होती थी, ओवरफ्लो होती थी। इस बार जून के लास्ट में ही ओवरफ्लो हो गई है। इसी से पूरे सापुतारा को पीने का पानी मिलता है, जिससे यहाँ पर बारिश काफी अच्छी हुई है, जिसकी वजह से चारों तरफ हरियाली हो गई है और प्रवासियों को काफी आना जाना बढ़ा है। દાહોદમાં વરસાદ બાદ ધોધ સક્રિય થયો છે। કંજેટાનો રતનમહાલ ધોધના મનમોહક આ દ્રશ્યો છે। જંગલમાં પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે તો દૂર દૂરથી જે પ્રવાસીઓ છે તે આવતા હોય છે। ખાસ કરીને વીકેન્ડના સમયે આ જે કુદરતી સૌંદર્ય છે તેને માણવા માટે લોકો દોડી આવતા હોય છે। તો દાહોદમાં રતનમહાલમાં આ ધોધ સક્રિય છે। જંગલ વિસ્તારમાં આ ધોધ આવેલો છે। 2 કિલોમીટર તમે જંગલમાં ઉપર પહાડ પર ચઢો ત્યારે આ ધોધ આપને જોવા મળે છે। વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। વરસાદી માહોલમાં નદી, નાળા, નાના નાના ઝરણા અને ધોધ સક્રિય થયા છે। કચ્છના પાલ રઘુના ધોધ પણ જીવંત થયો છે। તો કચ્છનો પ્રખ્યાત પાલ રઘુના ધોધ સોળે કળાએ ખીલ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ જે બાદ પાણી પણ આવ્યું છે ને જોરદાર પ્રવાહથી આ પાણી વહી રહ્યું છે। તો ભારે પાણી વહી રહ્યું છે। ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિરની પાસે આ ધોધ આવેલો છે અને ધોધના ઉપરવાસ વિસ્તારમાં મંગવાણા, દેશલપર વિસ્તારમાં ભારે વરસાદ થયો છે અને જેના કારણે આ પાણી અવિરત વહી રહ્યું છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું સંતરામપુર તાલુકાનું સાતકુંડા કે જ્યાંનો કુદરતી નજારો તમારું મન મોહી લેશે। કુદરતી ઝરણાનો આહલાદક અદ્ભુત આ નજારો જોવા માટે લોકો પહોંચી રહ્યા છે। અહીં એક જ ડુંગર ઉપર 7 ઝરણા આવેલા છે અને આ પાણીના 7 ઝરણા વર્ષોથી 12 માસ અવિરત વહે છે। તો ડુંગરની વચ્ચે લીલાછમ આ વૃક્ષો પર ધરતી માતાએ લીલી ચુંદડી ઓઢી દીધી હોય તેમ ઊંચાઈથી આ ધોધ પડી રહ્યો છે। તો સાતકુંડાના ડુંગર ઉપર પાણી ધોધ સાથે 7 કુંડોમાં થઈ અને ધરતી સુધી પહોંચે છે આ પાણી। સાતકુંડ પાસે આવેલી ગુફા મંદિરના શિવજી એટલે કે સાતકુંડિયા મહાદેવ છે। તો ગુફામાં 2 શિવલિંગ છે, માતાજી છે। દર્શનાર્થે ગુફામાં પ્રવેશો તો સતત ઉપરના પથ્થરમાંથી પાણી ટપકતું રહે છે અને પવિત્ર શ્રાવણ માસ સહિત 12 માસ દર્શનાર્થીઓ શિવલિંગ પર જળાભિષેક કરે છે। શનિ રવિવાર હોય તો અહીંયા તમે ફરવા આવી શકો અને એન્જોય કરી શકો અને હમણાં ચોમાસાની દરમિયાન તમે આવો અને એન્જોય કરો। અને મિત્રો અહીંયા 7 કુંડમાં પાણી એવું મસ્ત આવે છે અને પાણી તો કઈથી આવે એ તો આપણને ખબર નથી। 7 કુંડા એક 7 ધોધ આવેલા છે તો એ ગ્રીનરી અને વાતાવરણમાં કુદરત સૌંદર્યમાં આપણને જોવા મળે છે। 7 કુંડાની અંદર 7 ધોધ આવેલા છે। અમે 7 ધોધ ઉપર સુધી ગયા પણ પાણી ક્યાંથી આવે તે મળી નહીં રહ્યું અમને અને એ બિલકુલ પાણી 7 ધોધનું બિલકુલ નેચરલ સ્વરૂપમાં આપણને જોવા મળે છે અને આ વાતાવરણમાં બિલકુલ સુંદર અને સારું તેવું વાતાવરણ જોવા મળે છે। મહીસાગર જિલ્લાનો સાતકુંડા ધોધ કે જ્યાં ચોમાસું આવતાની સાથે સામાન્ય વરસાદની અંદર સક્રિય થઈ જાય છે। હું દ્રશ્ય બતાવી રહ્યો છું સાતકુંડા ધોધનો કે આ છેલ્લો ધોધ છે કે જે ડુંગર પરથી 7 ધોધ સ્વરૂપે ધરતી સુધી 7મો ધોધ આવે છે, જેથી કરીને આ સાતકુંડા ધોધ નામ અહીંયા પડવા પામ્યું છે। વાત કરવામાં આવે તો આ વર્ષોથી આ 7 ધોધ થકી પાણી અહીંયા પડી રહ્યું છે, પરંતુ પાણી ક્યાંથી આવે છે તે હજુ સુધી જાણી શકાયું નથી। રહસ્ય વાત એ છે કે અહીંયા પાણી ક્યાંથી આવે છે તે એક મોટો સવાલ અહીંના ગરડાઓ પણ હજુ સુધી જાણી શક્યા નથી। આ ડુંગરો પર પણ શોધખોળ કરી ચૂક્યા છે પરંતુ કંઈ પણ જાણી શકાયું નથી કે આ પાણી આખરે ક્યાંથી આવે છે। પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ આ ધોધ છે તે સક્રિય અહીંયા જોવા મળી રહ્યો છે। આહલાદક નજારો અહીંયા આ ધોધનો જોવા મળી રહ્યો છે કે સાતકુંડા આવતા પ્રવાસીઓ માટે અહીંયા અલગ રહેવા અને જમવાની પણ વ્યવસ્થા
કરવામાં આવી છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા રૂમો બનાવવામાં આવી છે કે જે રાત્રિ રોકાણ પર કરી શકે અને કેન્ટીન પણ બનાવવામાં આવી છે, જેથી કરીને જે લોકો આ પ્રવાસીઓ આવતા હોય છે તેમના માટે તમામ સગવડો અહીંયા પૂરી પાડી શકે. ત્યારે અલાદક નજારા વચ્ચે લીલીછમ ચાદરો પણ અહીંયા ડુંગરોની વચ્ચોવચ્ચ અહીંયા જોવા મળી રહી છે. ત્યારે અલાદક નજારા વચ્ચે જે ધોધ છે સાતકુંડા ધોધ એ અહીંયા સક્રિય થતો જોવા મળી રહ્યો છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujaratinews.news18.com ની મુલાકાત લો અને અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાત માટે 72 કલાક ભારે રહી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલનું મોટું અનુમાન છે. 72 કલાકમાં મોન્સૂન ધરી દક્ષિણાવર્ત થશે અને ઉત્તર મધ્ય પૂર્વના ભાગમાં અતિ ભારે વરસાદ થશે. કચ્છના ભાગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તો ઘણા ભાગમાં 4 થી 6 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. નીચાણવાળા ભાગમાં રહેનારા લોકોએ ખાસ કાળજી રાખવી પડશે. દક્ષિણ ગુજરાતમાં આજથી ફરી વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે. તો 72 કલાક બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં મેઘો ઓળઘોળ થશે. માટે સુરતમાં એક સમય પૂર આવ્યું હતું થોડા દિવસ પહેલા અને ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. કે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ તારીખ 3 થી 7 રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. તો વરસાદી માહોલમાં ખાડાઓએ તો ત્રાસ વર્તાવ્યો છે. અમરેલીમાં ખાડામાં એસટી બસ ફસાઈ ગઈ હતી. જિલ્લા પંચાયત રોડ પર ખુલ્લી ગટરમાં એસટી બસ ફસાઈ. જિલ્લા પંચાયત કચેરી નજીક મેઇન રોડ પર આ ઘટના બની હતી. રોડ પર ગટરના સમારકામ માટે કરવામાં આવેલ ખાડામાં બસ ફસાઈ ગઈ. અમરેલી નગરપાલિકાની બેદરકારીના આ વરવા દ્રશ્યો છે. અમરેલી શહેરમાં અનેક વિસ્તારમાં ખાડાનું સામ્રાજ્ય છે. તો ખાડાઓના કારણે લોકોને પરેશાન થવું પડે છે ને આ વખતે નાના મોટા વાહન નહીં પરંતુ આખી બસ તેમાં ફસાઈ ગઈ હતી અને જોઈ શકો છો કે ટાયર અડધું તેની અંદર ખૂંપી ગયું છે. આવામાં લોકોએ પણ પરેશાન થવું પડે છે કારણ કે રસ્તો પણ નાનો છે એટલે બીજા જે રાહદારીઓ હોય વાહન ચાલકો હોય તેઓને પણ મુશ્કેલી નડે છે. તો ચોમાસું શરૂ થતાં જ ખાડાઓનો ત્રાસ વધી જાય છે. રસ્તા પર ખાડા રાજથી પ્રજાજનો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ના ફક્ત નાના રોડ રસ્તા પરંતુ હાઈવે પર પણ ખાડા પડી ગયા છે. અને વાત કરીએ છોટા ઉદેપુરની તો અહીંથી પસાર થતા નેશનલ હાઈવે 56ની વાત કરીએ તો ત્યાંથી પસાર થતા તમામ બ્રિજ પર ખાડા પડી ગયા છે. બ્રિજ પર તિરાડો તેમજ ખાડા હોવાથી અવરજવર કરતા લોકોને પણ મુશ્કેલી નડી રહી છે. અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને હાઈવે મધ્યપ્રદેશ ગુજરાતને જોડતો માર્ગ છે પરંતુ હાઈવે ઓથોરિટીના અધિકારીને જાણે કે લોકોના જીવની કંઈ જ પડી ન હોય તેમ લાગી રહ્યું છે. આ તો ચોમાસાની શરૂઆત જ થઈ અને રસ્તો જે બ્રિજ છે રેલવેનો એ આખો તૂટીને ખાડા મોટા પડી ગયા છે. તો તંત્ર દર વખતે આ જોવે છે, નથી જોતું એવું નહીં. તો આનું સમારકામ કરે તો કયા આધારે કરે અને કઈ ગુણવત્તાથી કરે છે? કારણ કે દર વર્ષે આવા ખાડા પડી જતા હોય છે અને એટલા મોટા ખાડા કે કોઈ મોટી દુર્ઘટનાની કદાચ સરકાર ને તંત્ર રાહ જોતો એવું અમને લાગે છે. આ લોકોને બહુ તકલીફ પડે છે. લગભગ હમણાં ઉનાળા પહેલા જ એક મોટી સડલીના હતા, એમને હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો સળિયા. અને આ પહેલા તો વરસાદે આવી રીતના તૂટી જતું હોય તો પછી આ પૂરા વરસાદ હતો કેવું થાય? એટલે અમારે એક જ માંગ છે કે ખાડા પૂરે તો વ્યવસ્થિત પૂરે અને વ્યવસ્થિત મટીરિયલ વાપરે. તો લગભગ 2 વર્ષ પહેલા જ પાવી જેતપુર નજીક આવેલ ભારજ નદી પરના બ્રિજના 2 ટુકડા થઈ ગયા હતા જેને લઈને રાહદારીઓને લાંબો માર્ગ પકડવાની ફરજ પડી હતી. ને આવા તો એક નહીં અનેક બ્રિજ છે જે ક્યારેય પણ ધરાશાયી થઈ શકે છે. વળી નેશનલ હાઈવે 56 ઉપર આવેલ ચિસાડિયા ગામનો ઓવરબ્રિજ એટલો બિસ્માર બન્યો છે કે વાહન ચાલકને ક્યાંથી પસાર થવું તે ખબર નથી પડતી કારણ કે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે. ને હવે લોકોને સવાલ એ થઈ રહ્યો છે કે રસ્તા પર ખાડા છે કે પછી ખાડા પર રસ્તા. એટલી બધી તકલીફ પડે છે કે અહીં વારંવાર ખાડા પડી જાય છે. ઊંડા ખાડા પડી ગયા, વરસાદ ચાલુ હોય તો પાણી ભરાઈ જાય. પાણી ભરાય એટલે અચાનક બાઇકો વાળા જલ્દી આવે
પડી જાય, લોકોના ઘણા હાથ પગ ભાગી ગયા છે અહીંના આ જગ્યા પર, સિસાડિયા બ્રિજ પર. વલસાડના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના નાની પલસાણ ગામના લોકોને ચોમાસાના 4 મહિના ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. જીવના ગામ વચ્ચેથી પસાર થતી દમણગંગા નદી પર પુલ કે કોઝવે નથી અને ગામના લોકો રોજ જીવને જોખમમાં મૂકીને આ રીતે રસ્તો પસાર કરે છે. પાણીની વચ્ચેથી આ રીતે ટ્યુબ ઉપર બેસી અને તેની નાવડી બનાવીને તેઓ એ રસ્તો પસાર કરતા હોય છે, કારણ કે પાણી ભરાઈ જાય છે ચોમાસામાં, અને ચોમાસામાં દમણગંગા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે. આ નદીના કારણે નાની પલસાણ ગામ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. ગામના નદીના એક સામે તરફના ભાગમાં આવેલ ગબોડપાડા ફળિયામાં 50 થી 60 પરિવાર છે અને આ ફળિયાના લોકો મૂળ ગામ સુધી જવા માટે કોઈ પુલ કે અન્ય રસ્તો નથી, તેથી આ રીતે હવા ભરેલ ટાયરની ટ્યુબ લઈને તેઓ નીકળે છે. અને એટલું જ નહીં, અંતિમ યાત્રા પણ આ રીતે જ ટાયર ટ્યુબના સહારે તેઓએ કાઢવી પડે છે. સૌથી વધુ વરસાદનો વૈભવ ધરાવતા કપરાડા તાલુકાના લોકોએ ચોમાસામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને હાલ નાની પલસાણ ગામના લોકો દમણગંગા નદી પર જલ્દી કોઝવે બનાવવા માટે માંગ કરી રહ્યા છે. રોહિયાળ જંગલનું ફળિયો મોર ચૌડા છે, ત્યાં લગી મેન રસ્તો છે, તો એ લોકોને ત્યાંથી પણ જવા આવવા માટે કોઈ ઉપાય નહીં, રસ્તાનો સુવિધા નહીં. હો ભીંજવાની બહુ શક્યતા રહે. પ્લાસ્ટિકમાં અમે બાંધીને, અમે કપડાં પ્લાસ્ટિકમાં બાંધીને પછી અહીંયા બેસીને પછી પેલી બાજુ આવતા છે. જે લોકોને તરતા આવડે એ લોકો ઉતારીને મોકલતા છે, નહીં તો પછી બીજાને બોલાવવા પડે છે. એવું બધું થાય. અમારી ખાસ વિનંતી સરકારને એવી છે કે પુલ કે કોઝવે બનાવે આપે, એવી અમને ખાસ માંગ છે. આણંદના ખંભાત તાલુકાના ઉંદેલ ગામના ખેડૂતો પરેશાન છે. ઉંદેલ ગામના 500 થી 700 જેટલા ખેડૂતોની 1500 થી 2000 એકર જમીન પર વરસાદી પાણીમાં ડૂબી ગઈ છે. આ જમીન અને આ વરસાદી પાણીના નિકાલ માટે વહીવટી તંત્રનું કોઈ જ આયોજન નથી. ગત વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ ઊભી થઈ હતી અને વરસાદી પાણી નિકાલ ન થતાં ખેતીની કોઈ સિઝનનો પાક આ ગામના ખેડૂતો નથી લઈ શકતા અને એ જ પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષે પણ થયું છે. તો ખેડૂતોનો આરોપ છે કે તંત્રને ઉચ્ચ સ્તરે અનેક રજૂઆત કરી છતાં પણ કોઈ નિકાલ નથી કરવામાં આવતો અને જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. છેલ્લા લગભગ અઠવાડિયાથી પડેલ વરસાદના કારણે ઉંદેલના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. કેટલા વીઘામાં નુકસાન છે, કેટલા વીઘામાં પાણીની આ સ્થિતિ છે, એના નિકાલની શું વ્યવસ્થા વહીવટીતંત્ર કરી છે, આપણે એના સ્થાનિક છે એમની સાથે રૂબરૂ વાત કરીએ. કે નેવાનું પાણી મોભારે ચડાવે છે. ગઈ સાલ 10 લાખ રૂપિયા ગ્રાન્ટ પાસ કરી પણ એનું કોઈ નિવેદન આવ્યું નહીં. આ સાલ ગ્રાન્ટ પાસ થઈ એવી લોક ચર્ચા ચાલુ છે પણ એનું કોઈ નિવારણ થતું નથી. તો આ પાણીનું અમારે શું, બબે વર્ષથી આ પાણીનો આની આ દશા છે. કોઈ ખેડૂતને કોઈ સિઝન થતી નથી તો ખેડૂતને છેલ્લે મરવાનો વારો છે. ખેડૂતોને કેટલું નુકસાન? ખેડૂતને ધૂમ નુકસાન છે સાહેબ. આ કેટલા ખેડૂતોની આ જમીન હશે? લગભગ 1500 થી 2000 એકર છે. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા વહીવટી તંત્રએ કરી નથી, જેના કારણે ખેડૂતોની ખેતી એ બેકાર બની છે. ખેડૂતોની ખેતી શૂન્ય બની છે. ખેડૂતો કોઈ સિઝન ના લે એવી સ્થિતિ સર્જાઈ છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉંદેલ. સુરત જિલ્લામાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ યથાવત છે. કામરેજના આંબોલી ગામે વધુ એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું. લક્ષ્મેશ્વર નગર ખાતે એક મંદિરના પટાંગણમાં વડનું વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતાં મંદિરના ગેટને પણ નુકસાન થયું છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે વૃક્ષ કઈ રીતે ધરાશાયી થઈ રહ્યું છે. જો તેની નીચે કોઈ વાહન હોત અથવા કોઈ વ્યક્તિ હોત તો પછી એનો કચ્ચરખાણ વળી ગયો હોત. તો 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. 2 અલગ અલગ ઘટનાઓ જે છે, એક તો રસ્તે ચાલતા લોકોને મુશ્કેલી આવે એ પ્રકારની આ ઘટના છે અને ત્યાં જેવું જ વૃક્ષ ધરાશાયી થયું, લોકો તેને બચાવવા માટે, કારણ કે ત્યાં પણ કેટલાક લોકો ઊભા હોઈ શકે છે, વાહનો પણ હતા તો બચાવવા માટે દોડી ગયા હતા અને કેટલાક વાહનોનો કચ્ચરખાણ વળી ગયો છે. બીજી તરફ વૃક્ષ પડ્યું છે, ત્યાં કોઈ વ્યક્તિ ઊભું ન હતું, તેથી કોઈ વ્યક્તિને ઈજા પણ નથી થઈ, જાનહાનિ ટળી છે. તો વરસાદી માહોલમાં મકાનની દિવાલ તૂટતા 2 લોકોના મોત થયા છે. સાબરકાંઠા ખેરોજ નજીક સુકા આંબા ગામનો બનાવ છે. 4 અને 7 વર્ષના બાળકના મોત થયા છે. એક બાળક સારવારમાં ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ નજીક રતનપુરના સુકા આંબામાં વરસાદને લઈને મકાનની
માટીની દિવાલ ધરાશાયી થઈ. દિવાલ પડતા ભાઈ બહેન એમ બંને બાળકના મોત થયા છે. તો હાલમાં ખેરોજ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી. જી ઈશાન, દિવાલ પડતા ભાઈ બહેનના મોત, બેના મોત થયા છે. એટલે ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ છવાયો છે. જ્યાં કાચા માટીના મકાન હોય છે તેને ક્યાંક ક્યાંક દિવાલ ધરાશય થવાના પર મકાન પડવાના પર બનાવો સામે આવ્યા. ત્યારે ખેડોમાંના ખેડૂત જે રતનપુરના સુકા અંબાજ ફળા જે ગામ છે કે ત્યાં જે મકાન જે માટીની દિવાલ ધરાશય થઈ હતી તેમાંથી 3 બાળકો દટાયા હતા. જેમાં બે બાળક અને એક બાળકી 3 દટાયા હતા. જેમાંથી ભાઈ બહેને 2 બાળકના મોત થયા છે. ત્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ થતા હાલ તો તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ સમગ્ર મામલે ખેડૂત પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે ગુનો નોંધવામાં આવ્યો છે. જી સંધ્યા. જી, આપનો આભાર. વલસાડના ઉમરગામ જીઆઈડીસીની કંપનીમાં દુર્ઘટના. જીબી પેકેજિંગ કંપનીમાં માળિયાનું પાર્ટીશન તૂટી ગયું છે અને કામદારો નીચે દબાઈ ગયા. 8 કામદારો દબાયા હતા. 4નો બચાવ થયો છે. 3ની હાલત ગંભીર છે અને 1નું મોત થયું છે. પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની જે ટીમો છે તે સ્થળ પર પહોંચી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી. જી ભરત, આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ, શું પરિસ્થિતિ હાલ? બિલકુલ સંધ્યા, ઉમરગામ જીઆઈડીસીના 52 હેક્ટરમાં આવેલી આ જીબી પેકેજિંગ કંપની છે. કંપનીના શેડની અંદર કંપની સંચાલકોએ એક માળિયું બનાવ્યું હતું અને ત્યારબાદ ઉપર છે એમાં પ્લાસ્ટિકના દાણા સહિત વજનદાર જે સામાન છે એનો સંગ્રહ કરેલો હતો. આજે કામદારો કંપનીમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ માળિયાની નીચે કામ કરી રહેલા કામદારો કામ કરી રહ્યા હતા અને અચાનક જ છે માળિયાના ઉપર ભરેલો તમામ સામાન છે નીચે આવી ગયો હતો. ઓવરલોડિંગના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ને ત્યારબાદ આ સામાનની નીચે 8 જેટલા કામદારો દબાયા હતા, પરંતુ 4 કામદારો સલામત રીતે બહાર નીકળી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાંથી 3 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને બહાર કાઢી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક કામદારનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાની અંદર કંપની સંચાલકોએ ગેરકાયદેસર રીતે કંપનીની અંદર સ્ટ્રક્ચર ઊભું કરી અને માળિયું બનાવ્યું હતું. ઉપર છે વજનદાર સામાનનો સંગ્રહ કરેલો હતો. આથી ઓવરલોડિંગના કારણે આખું છે માળિયું નીચે આવી ગયું હતું ને નીચે કામ કરી રહેલા કામદારો અંદર દબાઈ ગયા હતા અને આ દુર્ઘટના સર્જાઈ હતી. અત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત તંત્રની ટીમો સ્થળ પર પહોંચી છે અને આ મામલે જરૂરી તપાસ હાથ ધરી છે. આપનો આભાર. ચોમાસાની સિઝનમાં બહારનું ખાતા પહેલા ચેતી જજો. વડોદરામાં ગ્રાહકને થયો છે કડવો અનુભવ. ગ્રાહકને વાસી ખોરાક પધરાવી દેવાયો છે. વાઘોડિયાની વ્હાઇટ હાઉસ પંજાબી એન્ડ ચાઇનીઝ હોટેલ વિવાદમાં આવી છે. પનીરની સબ્જી અને મંચુરિયન બગડેલું આપી દીધું. દુર્ગંધયુક્ત મંચુરિયન મળતા ગ્રાહક વિફર્યા હતા. તો ગ્રાહકે દુકાનદારના મોં પર માર્યું હતું આ બગડેલું ભોજન. તો દુકાનદારને બગડેલું ખાવાનું કહેતા દુકાનદારે ભૂલ સ્વીકારી અને વાસી ખોરાકનો જથ્થો દુકાનદારે જાતે જ નાશ કર્યો. હોટલમાં સ્વચ્છતાનો પણ ભારે અભાવ જોવા મળ્યો. આરોગ્ય અને ફૂડ વિભાગ સમગ્ર મામલાથી અજાણ છે. ખુલ્લા અને વાસી ખોરાકનું ખુલ્લેઆમ વેચાણ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે અને હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવું જરૂરી છે. આરોગ્ય સાથે ચેડા કરનાર હોટલો સામે કાર્યવાહીની પણ માંગ થઈ રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી. જી હાર્દિક, ચોમાસામાં બહારનું ખાતા પહેલા ચેતવું જોઈએ, વડોદરાનો આ કિસ્સો. બિલકુલ થી જો અત્યાર સુધી આપણે અનેક કિસ્સા વડોદરા શહેરના સાંભળ્યા છે કે ભેળસેળિયા વેપારીઓ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે, પરંતુ હવે આ જે ભેળસેળ છે જે ગ્રામ્ય કક્ષા સુધી પહોંચી ગઈ છે. વાઘોડિયા તાલુકો છે અને વાઘોડિયા તાલુકામાં અનેક લોકો ત્યાં રસ્તા પરથી હાઈવે પરથી અવરજવર કરતા હોય છે. ત્યારે હાઈવે પરની હોટલમાં લોકો ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ હાઈવે પર જમનારા લોકો માટે ચોક્કસ ત્યાં લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય. કારણ કે જે હોટલના સંચાલક છે તેમના દ્વારા જમવાનું તો પીરસવામાં આવ્યું, પરંતુ તે અખાદ્ય હતું, બગડેલું હતું અને જમવામાંથી દુર્ગંધ આવતા ગ્રાહક જે છે તે પરિવાર સાથે ગયેલા હતા અને વિફર્યા હતા. અને જે હોટલનો સંચાલક છે તેને આ ખાવાનું જે છે પોતે ખાય તેમ એક આગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે જે દુકાનદાર છે તેના દ્વારા આખી ભૂલ જે છે તે સ્વીકારવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે મોટી મોટી હોટલો આવેલી છે હાઈવે પર, ત્યારે જે આરોગ્ય શાખા હોય છે તેમના દ્વારા કોઈ પણ જાતનું ચેકિંગ કરવામાં નથી આવતું કે તકેદારી રાખવામાં નથી આવતી. એના કારણે આવા જે ભેળસેળિયા અને બેજવાબદાર વેપારીઓ છે તેઓ બેફામ બન્યા છે. ત્યારે આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આકસ્મિક ચેકિંગ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે. જી, આપનો આભાર. તો સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી છે. 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ.
17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. ઉત્તર પૂર્વ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે. બનાસકાંઠા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ, પાટણ મહેસાણા અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. દાહોદ છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. વલસાડના કપરાડામાં મેઘમહેર. કપરાડાના ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પરના પહાડી વિસ્તારનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ગુજરાતના છેલ્લા ગામ હુંડા ગામ અને આસપાસનો આકાશી આ નજારો આપનું મન મોહી લેશે. તો હુંડા ગામ અને સહ્યાદ્રીની હારમાળાનો નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો. સહ્યાદ્રીની ગોદમાં વસેલા ગામો અને આસપાસના વિસ્તારમાં લીલીછમ ઓઢણી બિછાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. નાના પોંઢાથી નાસિક સુધી નેશનલ હાઈવે આજુબાજુ હરિયાળી છવાઈ ગઈ છે. કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે. કપરાડા અને જ્યાં ચોમાસામાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે, તો અહીંના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. તો નાના પોંઢાથી લઈ અને મહારાષ્ટ્રના નાસિક સુધીનો આખો વિસ્તાર જાણે કે ધરતી પર હરિયાળી છવાઈ ગઈ હોય તેવો લીલોછમ લાગી રહ્યો છે. તો સહ્યાદ્રીની હારમાળાઓની વચ્ચે નાના નાના ગામો આવેલા છે ને દૂર દૂર સુધી ડુંગરોની હારમાળા છે. તો નાના અને ડુંગરાળ આ વિસ્તાર, નાના ગામ આવેલા છે, ડુંગરાળ પ્રદેશ છે. નાસિક હાઈવે જાણે લીલોછમ કેનવાસ પર જાણે કે આ કંડાર્યું હોય તેવો જોવા મળી રહ્યો છે. તો અદ્ભુત સુંદર આ દ્રશ્યો આવ્યા છે. નાના પોંઢાથી નાસિક સુધીનો આ રસ્તો, બંને તરફ હરિયાળી ખીલી ઉઠી છે. આજુબાજુ ગાઢ જંગલ પણ છે. તો ડાંગના સાપુતારાનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું છે. આ તળાવથી સાપુતારાની હોટેલ અને શાળા સહિત સ્થાનિકોને પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે અને ચારે તરફ ડુંગરો વચ્ચે આવેલ સર્પગંગા તળાવ 100 ફૂટ ઊંડાઈ ધરાવે છે. सीधा आपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस. रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर विंड स्पीड भी रहेगी पूरा दोनों क्षेत्रों में है. और अभी हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है दोनों क्षेत्रों में. गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग है येलो वार्निंग के साथ, और कल पर मतलब 2 और 3 तारीख ऑरेंज वार्निंग है. हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है. और जो 4 तारीख है इसके लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन के लिए. और बाकी रिमेनिंग जो 5 से लेकर 7 तक हेवी टू वेरी हेवी विथ रेनफॉल का पूर्वानुमान है. और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल का वार्निंग है अगले 7 दिन की. और अगले 5 दिन के लिए हमारा थंडरस्टॉर्म वार्निंग है. डे 1 से मतलब जून 1 से लेकर जून 5 तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 से 40 किलोमीटर विंड स्पीड के साथ. और हमारा जो गुजरात रीजन में हेवी रेनफॉल का वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, पंचमहाल, दाहोद, माहिसागर, वडोदरा, छोटाउदेपुर और लेके बाकी दक्षिण गुजरात क्षेत्र के जो डिस्ट्रिक्ट है सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ. और जो सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल का वार्निंग है अमरेली और भावनगर के लिए. और कल के जो वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है साबरकांठा, अरावली, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, इसके लिए हमारा हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग है. और हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में बनासकांठा, महेसाणा, पंचमहाल, वडोदरा, छोटाउदेपुर, नर्मदा, फिर भरूच, सूरत, डांग और तापी के लिए हेवी रेनफॉल का वार्निंग है. और सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर के लिए. अभी जो फिशरमैन के लिए भी वार्निंग दिया गया है अगले 5 दिन के लिए. हमारा अलोंग एंड ऑफ गुजरात जो तटीय क्षेत्र है इसके लिए वार्निंग अगले 5 दिन के लिए है. आज के लिए जो वार्निंग है स्क्वाली वेदर, जो वेव होगा उस वेव भी रहेगा, हाई विंड स्पीड रहेगा. विंड स्पीड रहेगा 45 टू 55 किलोमीटर, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में रहेगा आज के लिए 1 जून. और 2 जून से लेकर 5 जून तक 40 टू 50 किलोमीटर विद गस्टिंग 60 किलोमीटर प्रति घंटा में रहेगा स्पीड. अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान लाइट टू मॉडरेट रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग 30 टू 40 किलोमीटर स्पीड के साथ रहेगा.
अभी सिस्टम है जो मानसून का जो फ्लो है साउथ वेस्टर्ली डायरेक्शन में विंड आ रहा है, इसी के कारण ये पूर्वानुमान है। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।